વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયા સોસાયટી દ્વારા 17 એપ્રિલે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે રાજકોટમાં પણ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને હિમોફિલિયા સોસાયટી દ્વારા એક રેલી કાઢીને જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આ રોગના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 10,000 લોકોમાં એક વ્યક્તિને આ રોગ થતો હોય છે। આજના દિવસે લોકોમાં જાગૃતિ આવે તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હિમોફિલિયા સોસાયટી અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, જેમાં હોસ્પિટલમાં આવતા લોકો અને દર્દીઓને બેનરો તેમજ પેમ્ફલેટ મારફતે જાગૃત કરવામાં આવ્યા હતા। આજે 17 એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિન છે। આ નિમિત્તે વિશ્વ હિમોફિલિયા દિન નિમિત્તે હું સૌ હિમોફિલિયાથી પીડિત દર્દીઓને તેમની આરોગ્ય તંદુરસ્તી માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। હિમોફિલિયા દિવસને નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સમારંભ તેમજ સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ છે। આ ઉપરાંત પેમ્ફલેટ વિતરણ પણ કરવામાં આવેલ છે।